સારા ઘરની દીકરીઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જવાના અને ખોટી રીતે લગ્ન નોંધણી કરવાના કેસમાં એસપીજી પ્રમુખ લાલજી પટેલે ખૂબ મોટો પર્દાફાશ કર્યો છે, જેમાં એક તલાટીનું સ્ટિંગ પણ સામે આવ્યું છે, જેણે 1 વર્ષમાં 2000 લગ્નની નોંધણી કર્યાનો ખુલાસો કર્યો છે, સાથે જ લાખોની કમાણી કરી છે. ત્યારે કેવી રીતે લગ્ન નોંધણીનું ચાલે છે કાંડ, આવો જોઈએ. પ્રેમ લગ્નના પ્રકરણમાં મોટું કૌભાંડ. તલાટીઓ કરી રહ્યા છે લાખોની કમાણી. લગ્નની નોંધણી કરો, લાખો કમાઓ. છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ પ્રેમ લગ્નના કાયદામાં 5 સુધારાની માંગ સાથે લડત ચલાવી રહ્યો છે. રેલીઓ યોજી સરકાર સામે કાયદામાં સુધારાની માંગ કરી રહ્યો છે. તેવામાં લગ્ન નોંધણીમાં ગેરરીતિનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. સૌથી પહેલા તો આ વિડીયો જુઓ. આ તો એક પંચાયતના 500 છે. મારે એવી 4 પંચાયત છે. 2000 ઉપર લગ્ન કરાયા આ વર્ષમાં 2025 માં મેં. કેવા 2000 ઉપર, પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની. એમ તમારું તો એવું વખત તમે તમારું કોમ તમે તો કાગળિયાથી આપણે સાહેબ તો અધિકારી નું હોય કે કાગળિયાથી ઓકે હોય એટલે બધું ઓકે જ હોય, સમજી લો. અને તમે આ તો તમને ના કેવું જોઈએ, પણ છે ને આપણે તો હકીકત કહેવા વાળા માણસ ને એટલે કેલ્ક્યુલેટર ખોલીને દઈએ. એમ જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું, 2000 લગ્ન મારા થયા ને ગુણ્યા 2500 ગણી લો, કેટલા થયા? 50 લાખ રૂપિયા. 50 લાખ સાહેબ. હા, 5 લાખ નહીં, 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું. 50 લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે. અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું. એમ આ તલાટી પંચમહાલના કણજી પાણી ગામમાં નોકરી કરે છે અને તે ખુદ સ્વીકારી રહ્યો છે કે 2000 લગ્ન કરાવી 50 લાખની કમાણી કરી. પાટીદાર સમાજના આગેવાનો જે ખોટી રીતે લગ્નની નોંધણીના આક્ષેપ લગાવી રહ્યા હતા તે સાચા સાબિત થયા છે. સિદ્ધપુરના એક ગામની દીકરીની પણ આવી રીતે નોંધણી થઈ. 1 વાગે ઘરથી ભાગેલી દીકરીની 4 કલાકમાં 300 કિલોમીટર દૂર જાંબુઘોડામાં લગ્નની નોંધણી થઈ ગઈ. એટલે કે લગ્ન નોંધણીમાં ખૂબ મોટા પાયે છેડછાડ થઈ રહી છે. તો મારે બે હાથ જોડીને દાદા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માંગતા હોય, એનું ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માંગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી 5 માંગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો. કારણ કે આ એસપીજી ની એકલી માંગણી નથી ને કે લાલજી પટેલની માંગણી નથી. આ માંગણી તમામ માતા પિતાની માંગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માંગણી છે. 14/11 આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજની દીકરી ગૌસ્વામી સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે 14/11 એ 11 વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી. એના પપ્પાને દવાખાને લઈ ગઈ. એ દવાખાનાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે. તો 3 કલાકમાં 2:34 અહીંયા સ્ટેમ્પ મેળવે છે ઊંચાથી. એટલે એ જ નથી સમજાતું કે આ જે અસામાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્નો કરાવે છે, રેકર્ડમાં પણ ચેડાઓ કરે છે. ખરેખર આની જવાબદાર તંત્રને અમે જયારે છોકરી અમારી ભાગી ગઈ ત્યારે જવાબદાર તંત્રને પોલીસને જાણવા જો અરજી આપી હતી. સિદ્ધપુરથી દીકરી ભાગે, ઊંઝામાં સ્ટેમ્પ મેળવે, નોટરી વિસનગરમાં થાય, એફિડેવિટમાં દીકરી લગ્ન હારીજમાં થયા જણાવે, જ્યારે સાક્ષીના મતે લગ્ન 300 કિલોમીટર દૂર જાંબુઘોડામાં થયા. તલાટીના કાળા કારનામાનો આ આખો ખેલ છે અને આ જ કારણ પણ છે કે ભાગીને જતી દીકરીઓને શોધી શકાતી નથી. તેવામાં પોલીસ આવા તત્વો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. સુધીર નાઈક, વીટીવી ન્યૂઝ, મહેસાણા.